નમસ્તે. આપણે ચેપ્ટર 6 માં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યોની થિયરી કે તે વિધેયનું મૂલ્ય વિકલિતના ઉપયોગથી કઈ રીતે મેળવી શકાય તે પ્રમેય દ્વારા આપણે સમજેલા. તેના માટે બે પ્રમેય જોયા હતા. એક પહેલો પ્રમેય હતો પ્રથમ વિકલિત કસોટીની મદદથી મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો નક્કી કરવા. ત્યારબાદ દ્વિતીય વિકલિત કે જ્યારે આપણે પ્રથમ વિકલિતથી નક્કી ન થઈ શકતા હોય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો, તો આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વિધેયના આપણે મેળવી શકાય. તો આ વાત થઈ કે વિકલનની મદદથી આપણે કઈ રીતે મેળવી શકાય. તેના આપણે જે શરતો છે પ્રમેયમાં તે શરતો કઈ છે, સાથે તેના ઉદાહરણ પણ બે જોયા. વધારે પ્રેક્ટિસ માટે આપણે સ્વાધ્યાય 6.5 ના દાખલા જોઈએ. તો પહેલો પ્રશ્ન છે વિધેય f of x બરાબર 2x - 1 નો વર્ગ + 3 ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો મેળવો. તો અહીંયા શું કીધું છે પ્રશ્ન હોય તો દરેક વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળવા જરૂરી નથી. કોઈ વિધેયનું ફક્ત મહત્તમ કિંમત જ મળે છે, કોઈ વિધેયની ફક્ત ન્યૂનતમ કિંમત જ મળે છે, અથવા તો ઘણી વખત એવું પણ બને કે શક્ય પણ ન હોય તો તમારે મેળવવાના છે. તો આપણે પ્રથમ અને દ્વિતીય વિકલિત કસોટીની મદદથી મેળવવા હોય માટે f' પ્રથમ વિકલિત મેળવશું f' અહીં આપણે વિકલન x ને સાપેક્ષ કરતા બે ઘાત આગળ આવશે, એટલે ઘાતના નિયમ મુજબ 2 આગળ 2x - 1 અને આ સંયોજિત વિધેય છે એટલે ગુણાકારમાં 2x - 1 નું વિકલન, 2x - 1 નું વિકલન 2 પ્લસ 3 નું વિકલન 0. આ થશે 2 * 4 2x - 1 એટલે કે આ પ્રથમ વિકલન f' બરાબર મળે છે 8x - 4. હવે દ્વિતીય વિકલિત મેળવવાનું થાય છે તમારે. તો દ્વિતીય વિકલિત મેળવવા માટે આપણે દ્વિતીય વિકલન મેળવીશું. તો દ્વિતીય વિકલન f' નું વિકલન, તો f' નું વિકલન એટલે કે f" બરાબર 8x નું વિકલન 8 - 4 નું વિકલન 0. હવે આપણે મેળવવાનું છે કઈ કિંમત માટે મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે છે. તો તેના માટે તમારે ચલ કિંમત જોશે x. તો x મેળવવા માટે આપણે લઈશું f' બરાબર 0. આ શરત હતી કે f' બરાબર 0 મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે, અને x ની કઈ કિંમત માટે f" નું મૂલ્ય ગ્રેટર ધેન 0 આવે તો શું થશે? ગ્રેટર ધેન 0 આવે તો ત્યાં આગળ કિંમત ન્યૂનતમ મળશે અને લેસ ધેન 0 આવે તો મહત્તમ મળશે. વિરોધાભાસ છે. તો f' બરાબર 0 માટે 8x - 4 બરાબર 0 અને માટે x બરાબર 4/8 બરાબર 1/2. હવે x બરાબર 1/2. હવે x બરાબર 1/2 આગળ આપણે f" ની કિંમત મેળવવાની છે. બરાબર છે. તો x બરાબર 1/2 આગળ આપણે શું મેળવવાનું છે? f''x. તો f''x નું મૂલ્ય f''x બરાબર છે 8 માટે 1/2 આગળ એટલે x ની કિંમત 1/2 મૂકીએ તો 8 છે અચળ વિધેય છે, તો એમાં x ની કિંમતમાં ફેરફાર થવાથી મૂલ્યમાં કોઈ કિંમત બદલાતી નથી. તો f''1/2 બરાબર 8 શું આવે છે? ગ્રેટર ધેન 0. માટે શું કહી શકાય? x બરાબર 1/2 આગળ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય ગ્રેટર ધેન 0 છે એટલે કેવું કિંમત મળે છે? ન્યૂનતમ કિંમત અથવા તો મૂલ્ય મળે. આ બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું મળે? તો આપણે તેની કિંમત આપણે મેળવવાની છે f(1/2). f(1/2) એટલે વિધેયમાં તમારે x બરાબર 1/2 કિંમત મૂકતા
વિધેયમાં x બરાબર 1/2 કિંમત મૂકતા 2 x ની કિંમત 1/2 ઓછા 1 નો વર્ગ વત્તા 3. તો આ 1/2 ગુણ્યા 2 એટલે 1 ઓછા 1 નો વર્ગ વત્તા 3 1 ઓછા 1 0 એટલે કેટલી કિંમત મળે છે? ન્યૂનતમ કિંમત કયા બિંદુ આગળ મળે છે? 1/2 આગળ. અને તે કિંમત કેટલી મળે છે? માટે ન્યૂનતમ મૂલ્ય બરાબર કેટલા? 3 જવાબ આવે છે. તો આ વિધેય માટે ફક્ત ન્યૂનતમ કિંમત જ મળે છે, મહત્તમ કિંમત શક્ય નથી. બરાબર છે? અને સ્પષ્ટ છે કે વિધેયનું મહત્તમ મૂલ્ય ધરાવતું નથી, તે શક્ય નથી. તો આ રીતે આપેલ વિધેયનું પ્રથમ વિકલિત મેળવો, દ્વિતીય વિકલિત મેળવો, ત્યારબાદ પ્રથમ વિકલિત બરાબર 0 લઈ x ની કિંમત મેળવો. તે ચલ કિંમત x આગળ તમારે કોની કિંમત મેળવવાની છે? f ડબલ ડેશ x ની કિંમત મેળવવાની છે. f ડબલ ડેશ x ની કિંમત જો ગ્રેટર ધેન 0 મળે તો તે બિંદુ આગળ ન્યૂનતમ કિંમત મળે છે, અને જો લેસ ધેન 0 મળે તો તે બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે છે. હવે તમારે મૂલ્ય મેળવવાના છે, તો જે બિંદુ આગળ તમારે ન્યૂનતમ કે મહત્તમ કિંમત મળશે તે બિંદુ આપણે વિધેયમાં મૂકતા x ની કિંમત વિધેયમાં મૂકતા તમને વિધેયનું ન્યૂનતમ મૂલ્ય અને મહત્તમ બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે છે. આ રીતે પ્રશ્ન નંબર 1 માં તમારે 4 પ્રશ્નો છે. આ તમે આ જ રીતે દરેકમાં સમાન જ કસોટી છે. હવે તેમાં એક પ્રશ્ન નંબર 1 માં આપણે ચોથો પ્રશ્ન લઈએ. ચોથો પ્રશ્ન 1 માં ચોથો દાખલો. તો એ કહે છે કે g of x બરાબર x ઘન વત્તા 1. વિધેય કેવું આપેલું છે? g of x બરાબર x ઘન વત્તા 1. હવે x ઘન વત્તા 1 તમારે વિધેય આપેલું છે, તેના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શક્ય હોય તો મેળવવાના છે. તો પ્રથમ વિકલન g ડેશ x બરાબર 3x². દ્વિતીય વિકલિત g ડબલ ડેશ x બરાબર ઘાતનો નિયમ 6x. હવે તમારે મેળવવું છે વિકલિતનું બિંદુ. તો g ડેશ x બરાબર 0 એટલે કે 3x² બરાબર 0 માટે x બરાબર 0. તો x બરાબર 0 કિંમત મળે છે, તો ત્યાં આગળ તમારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ચકાસવાનું થતું હોય તો g ડબલ ડેશ 0 મેળવવા પડશે. તો x બરાબર 0 આગળ કોની કિંમત મેળવવાની છે? g ડબલ ડેશ x ની કિંમત મેળવવાની છે. તેના પરથી આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવી શકીશું. તો g ડબલ ડેશ 0, તો g ડબલ ડેશ માં આપણે x બરાબર કિંમત કેટલી મૂકવાની છે? 0. એટલે કે 6 ગુણ્યા 0 બરાબર 0. તો આ g ડબલ ડેશ x 0 આગળ 0 મળે છે, માટે દ્વિતીય વિકલિત કસોટી અહીં નિષ્ફળ જાય છે. દ્વિતીય વિકલિત કસોટી શેના માટે છે? કે ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0, માટે તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત જ મળે. બરાબર છે? પરંતુ જો g ડબલ ડેશ x 0 આવે તે બિંદુ આગળ, તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે, અને માટે અહીં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. માટે પ્રથમ વિકલિતની મદદથી જ તમે ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મેળવી શકો. તો હવે પ્રથમ વિકલિત કસોટી શું છે તેને યાદ કરો કે g ડેશ x બરાબર શું છે? હવે g ડેશ x બરાબર 3x². g ડેશ x બરાબર 3x². આ પ્રથમ વિકલિતની મદદથી જ તમારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવા પડશે. બરાબર 3x². માટે પ્રત્યેક x belongs to r માટે x ની કોઈ પણ કિંમત અહીંયા મૂકશો, વર્ગ છે એટલે હંમેશા કેવી રહેશે? ધન રહેશે. માટે પ્રત્યેક x belongs to r માટે g ડેશ x હંમેશા કેવી કિંમત થશે? ગ્રેટર ધેન 0 થાય. બરાબર છે? આ ઉપરાંત g ડેશ x ગ્રેટર ધેન 0 થાય છે. આ ઉપરાંત
જો x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો gx પણ ક્યાં જાય છે ઇન્ફિનિટી જાય છે અને x ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી તો g ઓફ x કેવું થાય છે માઇનસ થાય છે એટલે કે કોઈ ચોક્કસ કિંમત નથી મળતી જો x ની કિંમત તમે ધન લઈને ઇન્ફિનિટી તરફ જશો તો g ઓફ x ની કિંમત પણ ક્યાં તરફ જાય છે ઇન્ફિનિટી અનંત કિંમત મળે છે અને જો x ની કિંમત તમે ઋણ લેશો તો g ઓફ x અહીંયા આ માટે તમારે ચકાસવાનું છે તો g ઓફ x ની કિંમત કેવી થશે માઈનસ ઋણ અનંત તરફ જાય છે તો વિધેય એ g ઓફ x મહત્તમ કે ન્યૂનતમ અહીંયા તમે કોઈ ચોક્કસ તમે મેળવી શકતા નથી મોટા માટે તમારી કિંમત કેવી આવે છે મોટી અને નાની કિંમત x ની લેતા g ઓફ x ની કિંમત પણ તે માઈનસ તરફ જાય છે એટલે કે માઈનસ છે કે પ્લસ છે એટલે કે નાની કિંમત લેસ ધેન ઋણ છે કે ધન છે તે સ્પષ્ટ નક્કી થતું નથી અને માટે વિધેય g ઓફ x મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી અહીં માટે અહીં બંને પ્રકારના મૂલ્ય સત્ય નથી g ઓફ x મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી આ બંને પ્રકારના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શક્ય નથી તો આવી પરિસ્થિતિમાં તમે g ડબલ ડેશ x બરાબર 0 આવે તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે ત્યારે પ્રથમ વિકલિત કસોટીની મદદથી જ તમે નિર્ણય કરી શકો અને જો તેમાં પણ ઋણ કે ધન કોઈ ચોક્કસ કિંમત ન મળતી હોય વિધેયની તો ત્યારે પણ મૂલ્ય ધરાવતું નથી તે પ્રથમ વિકલિતની કસોટીની મદદથી આપણે કહી શકાય પ્રશ્ન નંબર 2 માટે પહેલો દાખલો 2 માં પહેલો વિધેયના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો તો આપણે વિધેય આપેલું છે f of x બરાબર માનાંક વિધેય આપેલું છે માનાંક x + 2 - 1 તો અહીં તમે જોઈ શકો છો કે આ જે માનાંક વિધેય છે x + 2 - 1 તે પ્રત્યેક x belongs to r માટે કેવું થશે તો અહીંયા x ની કિંમત આપણે કોઈ પણ મૂકીએ ઋણ મૂકીએ ધન મૂકીએ કે શૂન્ય મૂકીએ પણ માનાંક x + 2 હંમેશા કેવું થશે ધન થશે બરાબર છે અને ધન થશે અને માટે માનાંક x + 2 > 0 બરાબર અને કંઈ પણ કિંમત શૂન્ય અથવા શૂન્યથી મોટી કિંમત તમને મળે છે એમાંથી તમે એક બાદ કરો છો તો આપણે અહીંયા સમજીએ કે કઈ રીતે થશે કે પ્રત્યેક x belongs to r માટે માનાંક x + 2 હંમેશા કેવું થશે > 0 બરાબર છે આ કિંમત શૂન્ય અથવા શૂન્ય કરતા હંમેશા મોટી છે માટે માનાંક x + 2 - 1 એ પણ શું થશે > 0 - 1 હવે આ કિંમત તો મોટી છે પરંતુ આ જે 0 - 1 તમે કરો છો તે કિંમત કેવી આવશે -1 થશે એટલે કે આ જે વિધેયનું મૂલ્ય છે f of x આ વિધેયનું મૂલ્ય છે એ > શું થશે -1 -1 કરતા મોટું બરાબર છે બધી કિંમત કેવી આવશે -1 અથવા તેના કરતા મોટી -1 થી નાની કિંમત તો શક્ય છે જ નહીં વિધેયની તો સૌથી નાની કિંમત કઈ થઈ -1 માટે f of x નું ન્યૂનતમ મૂલ્ય f of x નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે -1 છે આ તો આપણે વિધેય ઉપરથી મેળવી લીધું બરાબર અહીંયા કોઈ વિકલિત કસોટીનો તમે ઉપયોગ કરવાનો શક્ય નથી હવે ન્યૂનતમ મૂલ્ય -1 છે આપણે જાણીએ કયા બિંદુ આગળ તે 1 છે તો આપણે તેમની કિંમત મેળવીએ કે f of x નું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે -1 માટે f of x બરાબર એની કિંમત -1 જેટલી થઈ નાનામાં નાની કિંમત f of x એટલે માનાંક x + 2 - 1 બરાબર -1 હવે માનાંક x +
2 -1 બરાબર -1 એટલે -1 આ બાજુ જશે એટલે શું થશે પ્લસ થઈ જશે એટલે આ બરાબર શું થશે x + 2 બરાબર 0 આ માનાંકની કિંમત 0 છે એનો મતલબ કે x + 2 બરાબર 0 થાય માટે x + 2 બરાબર શું થશે 0 અને માટે x બરાબર -2 માટે કહી શકાય કે x બરાબર -2 આગળ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મળે અને તે કેટલું મળે છે -1 અને વિધેયનું મહત્તમ મૂલ્ય ધરાવતું નથી વિધેય મહત્તમ મૂલ્ય ધરાવતું નથી કારણ કે x ની કોઈ પણ એવી કિંમત નથી કે જેના માટે આ વિધેયનું મૂલ્ય મહત્તમ થાય અથવા તો f'(x) ની કિંમત <0 થાય આ વિકલિત કસોટીનો ઉપયોગ કર્યા વગર પણ આ રીતે તમે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માનાંક વિધેય માટે મેળવી શકો છો આ જ રીતે આમાં જ પ્રશ્ન નંબર જે દાખલા નંબર 2 છે તે તમે આ જ રીતે HW માં કરશો દાખલા નંબર 2 માં તમને મહત્તમ મૂલ્ય મળે છે ત્યાં તમને ન્યૂનતમ મૂલ્ય મળતું નથી તે જ રીતે હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 3 આમાં જ તમે આને જોવો દાખલા નંબર 3 જે ત્રિકોણમિતિય વિધેય છે h(x) બરાબર sin 2x + 5 h(x) બરાબર sin 2x + 5 આ વિધેય માટે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાના છે તો કયું વિધેય છે sin વિધેય અને sin વિધેયનો વિસ્તાર આપણે જાણીએ છીએ શું છે sin વિધેયનો વિસ્તાર માઈનસ આપણે જાણીએ છીએ કે sin નો વિસ્તાર -1 < sin 2x < 1 કોઈ પણ θ belongs to r માટે sin ની કિંમત હંમેશા -1 અને 1 ની વચ્ચે જ મળે છે આપણે કેવું વિધેય મેળવવું છે sin 2x + 5 +5 કરીએ આપણે 5 ઉમેરતા અને આખા સમીકરણમાં 5 ઉમેરતા એટલે -1 + 5 sin 2x + 5 or equals to 1 + 5 એટલે કે આ 4 less than or equals to આ વિધેયની તમને કિંમત આવી ગઈ h(x) less than or equals to 6 એટલે કે hx જે વિધેય છે તેનું મૂલ્ય 4 અને 6 ની વચ્ચે જ છે 4 થી નાની કિંમત શક્ય નથી અને 6 થી મોટી કિંમત પણ શક્ય નથી તો આ તમારી ન્યૂનતમ અને મહત્તમ સીમા બંધાઈ ગઈ તેની બારે તો તમે જઈ શકતા નથી તો આ પરથી તમે શું કહી શકો કે વિધેયનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે 4 અને મહત્તમ મૂલ્ય કેટલું થશે 6 અને તે કયા બિંદુ આગળ થશે તો તે તમારે અહીંયા બિંદુ મેળવવું શક્ય નથી તો સીધું જ તમારે આ રીતે કહી શકવા છે કે h(x) નું ન્યૂનતમ મૂલ્ય નાનામાં નાની કિંમત કઈ છે 4 અને મહત્તમ મૂલ્ય કેટલું થશે મહત્તમ મૂલ્ય આનાથી 6 થી મોટી કિંમત શક્ય નથી માટે મહત્તમ મૂલ્ય બરાબર 6 આ રીતે તમે કસોટી વગર પણ માનાંક વિધેય છે ત્રિકોણમિતિય વિધેયો છે તેનો આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય સરળતાથી મેળવી શકાય છે આ જ રીતે તમે આ જ પ્રશ્નનો દાખલા નંબર 4 તમે જવાબ મેળવી શકશો મૂલ્ય મેળવી શકો છો ત્યારબાદ તેમાં જ તમે જો દાખલા નંબર 5 કે h(x) બરાબર તમને આપેલું છે x + 1 અને x ની કિંમત કેવી આપેલી છે અંતરાલ -1 અને 1 ની વચ્ચે તો અહીંયા તમારે કસોટીનો ઉપયોગ કરવો પડશે કેમ કે આ સામાન્ય બહુપદી વિધેય છે h(x) બરાબર પાંચમો પ્રશ્ન દાખલા નંબર 2 માં h(x) બરાબર વિધેય આપેલું છે કેવું આપેલું છે x + 1 h(x) બરાબર
x plus 1 x belongs to minus 1 1. તો અહીંયા તો તમારે કોઈ શક્ય કિંમત છે એટલે કે x ની કિંમત કેવી આવશે કોઈની સાથે સરખાવી શકાતા નથી. આપણે હવે એના માટે વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ. તો પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરવા માટે h' x મેળવીએ. h' x બરાબર 1 ડબલ ડેશ x એટલે દ્વિતીય વિકલન મેળવીએ તો 1 નું વિકલન 0 એટલે h' x બરાબર 0. તો જ્યારે દ્વિતીય વિકલન શૂન્ય આવે છે ત્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. h' બરાબર 0 ત્યારે દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. બરાબર છે. x ની કોઈ પણ કિંમત તમે અહીંયા લેશો તો તમને h' હંમેશા કેટલી કિંમત મળશે 0. તો અહીં આગળ આપણે પ્રથમ વિકલિત કસોટીનો જ ઉપયોગ કરી શકીએ. તો પ્રથમ વિકલિત કસોટી પરથી તમારે જોવાનું છે કે h' બરાબર 0 h' બરાબર શું લેવાનું છે h' બરાબર 0 માટે 1 બરાબર શું આવ્યું 0. તો 1 બરાબર 0 તમે ગાણિતિક રીતે વિચાર કરો તો શક્ય છે નહીં. બરાબર છે. 1 બરાબર 0 જે શક્ય નથી. જો આવું શક્ય હોત તો આપણે ઘણું બધું નવું જાણી શક્યા હોત ને પરિસ્થિતિ સાવ જુદી જ હોત. તો આ શક્ય નથી. તો શું જોશો કે જેમ x ની કિંમત અનંત તરફ જાય છે ત્યારે h of x ની કિંમત પણ કેવી થાય છે અનંત તરફ જાય. બરાબર છે. h of x બરાબર શું છે x plus 1 એટલે x ની કિંમત તમે ધન લેશો અનંત સુધી તો અહીંયા તમે ધન કિંમત મૂકો તો આ પણ કિંમત કેવી થશે અનંત. અને x ની કિંમત ઋણ લેશો માઈનસ અનંત સુધી ત્યારે hx ની કિંમત પણ કેવી થશે ઋણ થશે. બરાબર. તો માટે તમારે અહીંયા કોઈ સ્પષ્ટ વિધેયનું મૂલ્ય મળતું નથી. ધન પણ છે અને ઋણ પણ છે. તેના પરથી આપણે કહી શકીએ કે અહીંયા તમને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શક્ય નથી. અને માટે વિધેય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી. આ રીતે આપણે પ્રથમ અને દ્વિતીય વિકલિત કસોટીની મદદથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય વિધેયના મેળવી શકાય છે અને તેની કિંમત નક્કી કરી શકાય છે.